રત હશે, દેહ મંદિર જ્યારે બાપ પોતે પોતાની આ ક્ષેત્રે દિવ્ય હશે, ત્યારે તમારા ઘર મંદિર, તમારા સમાજ મંદિર અને આપણા દેવ મંદિર એ બધા ભવ્ય બની રહેશે. કારણ કે દેહ મંદિર ભવ્ય હશે. આજે યુવાનોએ જે આ પ્રદર્શની બનાવી, ખૂબ આનંદ આવ્યો બાપ. ઘણા કીધું કે બાપુ દીકરાઓ છોકરાઓ બનાવ્યું છે, જરૂર ચાલીએ જવા માટે. આજે ઉતાવળ હતી છતાં પણ બાપ આજે યુવાનો જ્યારે આ કાર્ય કરતા હોય, કારણ કે એનું દર્શન, એનું પ્રદર્શન, મેં ત્યાં લખ્યું છે કે આ તમારું પ્રદર્શન એ જીવનનું દર્શન બની રહે બાપ. કારણ કે આજે જ્યારે યુવાન જ્યારે જાગતો રહેશે, જ્યારે યુવા શક્તિ પોતાના દેહ મંદિરની દિવ્યતા બનાવી રાખશે, ત્યારે આપણા દેવ મંદિરો સુશોભિત થશે બાપ. દેવ મંદિરોની સુગંધો ફેલાતી રહેશે જ્યારે આપણા દેહ મંદિરો ભવ્ય હશે. અને દેહ મંદિરો દૂષિત ન થાય એના માટે આ દેવ મંદિરની પ્રતિષ્ઠા વખતે આપણે સંકલ્પ લેવો છે બાપ. મારા યુવાધનોને ક્યારે વ્યસનો દ્વારા, ક્યારે ફેશનો દ્વારા, ક્યારે વિકૃતિ દ્વારા આપણા દેહ મંદિરને દૂષિત ન કરીએ. કારણ કે આજે બધાની જવાબદારી છે. જેમ અમારી જવાબદારી આ તમારા ગામ અને આમ તોરણો બાંધીને દિવ્ય બનાવવાની છે ને, એમ બાપ આજે તમારી જવાબદારી છે કે જ્યારે સંસારમાં કોકના દીકરા અને દીકરી થઈને આવો છો, ત્યારે તમારા કુળ ગૌરવની, તમારા પિતૃ ગૌરવની ગૌરવતા બનાવી રાખવી એ મારા યુવાનોની જવાબદારી છે બાપ. આજે કોઈ પણ આર્થિક રીતે યા તો સામાજિક રીતે બાપ તૂટવાનું નથી. કોઈ પણ અંદરથી પણ આપણે નિરાશાને સ્થાન નથી આપવાનું. કારણ કે હવે તો આપણો તાત હરી અને હર બે આવી રહ્યા છે. હવે શા માટે આપણે ચિંતા કરીએ? ચિંતા લેવા વાળાને આપણે બિરાજમાન કરીએ છીએ. માટે બાપ દેહ મંદિરની દિવ્યતા સાથે દેવ મંદિરમાં જ્યારે આવશું ને, ત્યારે આપણે કાંક પામી શકશું. એમાં બે મત નથી. આજે ઘણા કહે કે મંદિરોમાં જઈએ શું વળે છે બાપ? જ્યારે આપણે આપણું મન વળશે, જ્યારે આપણે વળશું એના ચરણોમાં, ત્યારે બાપ ઘણું બધું મળવાનું છે. જ્યારે આપણે વળશું ત્યારે, પણ જ્યાં સુધી વળશું જ નહીં, એટલા માટે તો સંતોએ ગાયું છે ને બાપ, કોને વાળવું છે? આપણા મનને વાળવું છે. નરસિંહ મહેતાએ મનોને, આપણા સંતોએ મનોને મારવાની વાત નથી કરી. મનોને મારવાની વાત કરવા વાળા બાપ કદાચ ક્યાંક અધૂરી આપણી બુદ્ધિ હશે, એટલે સંતોના ક્યાંક શબ્દોને આપણે એમ સમજી લીધું હશે કે મનને મારીએ, પણ મનને મારવું નહીં, મનને વાળવું. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં પણ ગાયું છે. આજે પ્રભાતનો પોર છે, ઘડી ગાઈ લઈએ. એ વારજે તું વારજે, એ વારજે તું વારજે, તારા મનના વેગને વારજે. પ્રભાતે ઉઠી ભાઈ તું શ્રી હરિ સંભાળ, તારા મનના વેગને વાળજે. ઈ વેગને ક્યાં સુધી વાળવો છે બાપ? ઈ વેગને હરિના ચરણો સુધી વાળવો છે. ઈ મનને પ્રભુ સુધી વાળવું છે. અને એ વાળવાનો દ્વાર એટલે આપણું દેવ મંદિર. દેહ મંદિરના ચેતનાને વાળવાનું દ્વાર આપણું દેવ મંદિર છે. દેહ મંદિરનો પૂજારી કોણ છે? તો કે દેહ મંદિરનો પૂજારી છે આપણું મન. અને દેવ મંદિરનો પૂજારી કોણ છે? તો કે દેવ મંદિરનો પૂજારી છે આપણા આચાર્યો. અને આજે મને આપણા આચાર્યની યાદી આવી ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આપણા તલવાડાના પહેલેથી જ આપણે એક જ આચાર્ય રહ્યો છે ને. લહેરીકાંત, વાહ લહેરી, વાહ, ધન્યવાદ છે મારો લહેરીકાંતને. કારણ કે આજે ઘણી વખત આ યુવાનને બાળકો પ્રત્યે પણ, આજે દેવ મંદિરને જો ને, આ બાળ મંદિર, બે મંદિરોના સથવારે આજે, કારણ કે આ બે હશે ત્યારે તો કાંક શોભશે. અને આ ત્રીજું મંદિર તો સામે જ છે. અને જો આ માતાઓએ પંખા લગાડીને કેવું ભવ્ય બનાવી દીધું છે. આજે મેં ખાસ વાંચ્યું કે આ પંખાઓ એક મહિલા મંડળ દ્વારા છે. અને માતાઓને ટાઢક, કારણ કે આ તો ટાઢક બાપ દુનિયાનો છેડો ઘર છે. અને જીવનનો આનંદ, જીવનનો બાપ તાત એ માત છે. કારણ કે મા ઈ મા, બાકી બધા વગડાના વાહ. અને ઈ મા દ્વારા જ્યારે આ વાહ આવી રહ્યા છે ને, ત્યારે બાપ આપણા સમાજની વાહ થઈ રહી છે. અને ઈ જ માતાઓના આ ભાવનાઓને હું વંદન કરું. માતૃશક્તિ પણ જાગૃત છે. અને આ બધી જ પાછળ, કારણ કે માસ્ટર અમે મહાત્માઓ કહેવાય. આ બધા બેઠા છે ને, અમે મા વતા આત્માઓ. માનો એક આત્માનું રૂપ અમને આપ્યું, પણ આ તો ખુદ મા છે, મા. અને
ત્રીજો આજે આપણે આ માસ્ટર થી નીકળ્યા અને આપણો આચાર્ય એ કે માસ્ટર છે બાપ, અને માનવ સ્તર લઈ કરીને બેહનારો આપણા આચાર્ય છે એવા લહેરીકાંતને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું, કારણ કે આજે અમારી શુભકામનાઓ છે. આજે અમે જે આ દીવા પ્રગટાવી જાય ને એને ક્યારેક આમ દીવા ઉપર આમ મેસ ન જામી જાય, એ મેસને કાઢવા વાળો કોક હોવો જોઈએ. આજે ઘણા મંદિરોને જાગૃત કર્યા પણ મેસ નથી નીકળતી, એટલે વળી પાછી આમ જાખપ આવી જાય. પણ અહીં અમારો લહેરીકાંત કાયમ માટે સમય આવે છે ત્યારે મેસ કાઢતા રહે છે, અને આવા જ આચાર્યો કાયમ આપણા સમાજોને મળતા રહે, કે જેથી કરી આવા માસ્ટરોના સથવારે પણ બાપ આપણી આવતી પેઢીને સંસ્કારો મળતા રહે. મહાત્માઓ દ્વારા બાપ ધર્મની ચેતના મળે, માસ્ટર દ્વારા આ જે સંસ્કાર વિદ્યા પ્રાપ્ત થાય, અને માતાઓ દ્વારા બાપ પ્રેમની ચેતનાઓ, પ્રેમનું સાનિધ્ય પ્રાપ્ત થતું રહે, કે આવતી પેઢી પોતે પોતાની આધ્યાત્મિકતા, પોતે પોતાની વાસ્તવિકતાને પામી કરી અને જીવનની બાપ ક્રાંતિના માર્ગે ગતિ કરતી રહે. આજે કાંક થોડાક શબ્દોમાં જે મારી હૃદયની ભાવનાઓથી દીધું છે, અને જ્યારે ફરી વખત જ્યારે સમય મળશે ત્યારે વિશેષ આનંદ કરાવશું, વિશેષ, કારણ કે આજે મંદિરની જ ખાલી વાતો કરશું તો પણ આજે પર્યાપ્ત છે. પણ આજે ત્રણેય માતાઓ બેઠી છે, અને આજે ચોથી માતા પણ આવી ગયા છે, લહેર કરાવશે, આનંદ કરાવશે. અને હવે આનંદનો આપણે આજે આ દ્વાર, આજથી આનંદનો દ્વાર, આજે આનંદનો મહોત્સવ, આજથી જ્યારે પ્રથમ દિવસ છે અને 3 દિવસ આનંદ લેતા રહેવું છે. અને હમણાં ચારે માતાઓ દ્વારા પણ સત્સંગનો જરૂર લાભ બધાએ લઈએ. અને આજે ફરી વખત જ્યારે સમય મળશે ત્યારે બાપ આજે અમે તો અમારા વચને બંધાણા છીએ, અમે અમારા વચનોથી ક્યારે ડગશું નહીં, પણ તમે ડગી જાઓ એમાં અમે પછી શું કરીએ? દ્રઢતા રાખજો બાપ, દ્રઢતા રાખજો, બાકી તો ઉપરવાળો બેઠો છે. ઈશ્વરના ઘરે દેર છે, અંધેર નથી. સત્યને એ સત્ય જ રહેવાનું છે. સોનું ગમે એટલું દબાઈ જાય, પણ એ સમય આવે ત્યારે એની ઈ જ કિંમત હોય છે, એનું ઈ જ રૂપ હોય છે, અને એનો ઈ જ વજન હોય છે, કારણ કે એને જ સોનું કહેવાય છે. અને એ સોનાના બાપ અવાજ નથી હોતા, સોનાને તો માર જ સહન કરવી પડે. આજે મારા યુવા ધનને કહું કે બાપ, સમાજની આ ક્રાંતિ માટે, સમાજની પ્રગતિ માટે કાંક સહન કરવું એ સુવર્ણનો, અને સુવર્ણ ઉપર જ્યારે માર પડે ત્યારે એની વેદનાઓ કોને કહે બાપ? ઘણા કહે ને કે અમે સમાજ માટે આટલું કરીએ પણ હવે અમને કેટલું સહન કરવું પડે બાપ, ઈ જ સોનું. બાકી આ મુકાટા કરે ને, ઈ લોઢા કરે. હું ઘણી વખત ન કહું લોઢા અને સોનાની બેની આમ દુકાનો બાજુમાં લોઢું જ્યારે લોઢા ઉપર ઘા કરતો હોય ત્યારે એનો અવાજ તો બહુ થાય. એટલે સોનાઓ વિચાર કરે કે આ લોઢાને આટલો બધો ડખો કા કરે? આપણો માલિક આપણને ટીપે છે, પણ આપણે ક્યારે આમ ક્યારે રાડો પાડી? પણ આ કાં આટલી બધી રાડો પાડે લોઢું? એટલે એક વખત લોહાર બિચારો લોઢું ટીપતો હોય છે, એમાંથી એક કટકો સોનીની દુકાનમાં જઈ કરીને પડ્યો. સોનીની દુકાનમાં એ કટકો ગયો એટલે સોનાઓને એમ થયું કે લાવ આજે મહેમાન આવ્યા છે, પૂછીએ. એટલે એ કટકાને સોનું પૂછે છે, કવિ વાંચા આપે છે, અને કવિ વાંચા આપે છે અને સોનું લોઢાને પૂછે છે કે લોઢાભાઈ, આજે તમે આટલી બધી રાડો કાં પાડો છો? તમને આટલી બધી પીડા કાં છે? અમારો માલિક અમને ટીપે છે પણ અમે રાડો નથી પાડતા, સહન કરીએ છીએ કે તમે સુવર્ણ છો, અમે લોઢું છે, ને અમને અમારી રાડો નીકળે છે એની પાછળનું બાપ કાંક કારણ છે. કે શું કારણ છે? કે અમે ટીપાઈએ છીએ, તમે ટીપાવ છો, પણ એ કે તમે જે ટીપાવ છો ને એ અમારા દ્વારા ટીપાવ છો, ને અમને જે ટીપે છે ને એ જો ટીપવા વાળો અમારો ઉપર જે ગણ હથોડી છે ને એ અમારી લોઢાની, નીચે અરેડ છે ને એ અમારી લોઢાની, અને વચમાં અમને જ્યારે અમારા ટીપે ને એટલે થોડું કેવર આવે છે, બાપ, બાકી પીડા નથી હોતી. જરૂર બાપ, છતાં સમાજના વિકાસ માટે, સમાજની સંગઠિતતા માટે બાપ સહન કરવું એ આપણા બધાની ફરજ છે. કારણ કે રાત ગયા પછી જ સૂર્યનો ઉદય થતો હોય છે, અને સૂર્યનો ઉદય એ નવી ચેતના, નવો સંદેશ લઈ કરી અને યાત્રા માટે બાપ આપણા માટે પૂરક બની રહેતો હોય છે. અને જીવનની ક્રાંતિ, જીવનની શાંતિ અને જીવનની પ્રગતિ આપણા સૌની, સમાજની બનાવી રાખે. કારણ કે સત્ય સનાતનના પાયાઓ ઉપર બેઠા છે બાપ.
બાપ સત્ય એ સત્ય જ છે, સનાતન એ સનાતન જ છે. અને એ સત્ય સનાતનના છાયા નીચે જ્યારે માનવ ધર્મની ચેતનાઓ લઈ કરી અને જ્યારે આપણે નીકળી રહ્યા છીએ ત્યારે ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરું કે હે બાપ, આજે હરિ અને હરના રૂપમાં આવી રહ્યો છો ત્યારે હે હરિ, હે હર, આજે અમારી સમાજની ક્રાંતિ, સમાજની પ્રગતિ અને અમારા રામનગરની દિને દિને બાપ વૃદ્ધિ કાયમ બની રહે અને મારું યુવાધન જે કાર્યશીલ છે એવું જ કાર્યશીલ બની રહે. અને ક્યારેક ક્યારેક કદાચ અપનાપનના માર આવતા હોય, કારણ કે અહીંયા મહાદેવને બિહારીએ છીએ. મહાદેવ જે ઝેર પીવા વાળો ઝેર પીવે છે ને ત્યારે જ કાંક અમૃત ત્યારે નીકળે બાપ. હા, સમુદ્ર મંથન થયું, ઝેર જ્યારે નીકળ્યું, હવે ઝેર જ્યાં સુધી કોઈ પીવે નહીં ત્યાં સુધી સમુદ્ર મંથન આગળ હાલે નહીં. કોકને તો પીવું પડશે નહીં. પીવા વાળો કોણ? તો કે દેવાધિદેવ મહાદેવ. એટલે તો એને આપણે નીલકંઠ કીધા. હા, અને એ નીલકંઠનું જ્યારે આજે આગમન થઈ રહ્યું છે હરિ રામેશ્વરના રૂપમાં, અને હરિ કે જેની પાસે લક્ષ્મી છે, જેની પાસે બાપ આજે જે સૌંદર્યનો જે અધિપતિ છે એવો નારાયણ પણ બાપ આજે આગમન થઈ રહ્યું છે. એટલે સમાજનો આજે વિકાસ માટે, સમાજની ક્રાંતિ માટે પણ ક્યાંક કદાચ બાપ પરિવારની રીતે, સમાજની રીતે ક્યાંક ઝેર મળે ને તો પણ એને ઘટઘટાવી જજો, પચાવવાની શક્તિ દેવાધિદેવ આપે. એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું. અને વૈભવનો આપનારો તાજ બાપ લક્ષ્મી નારાયણ આજે કાયમ વૈભવની આ કૃપા સમાજ ઉપર વરસાવતો રહે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરું. પણ પુરુષાર્થ ન છોડતા હો. તમને એમ કે બસ બાપુ હવે પ્રાર્થના કરી ગયા એટલે હવે ચિંતા નથી. હા, પણ બાપ એક છેડો અમારા હાથમાં છે, પણ એક છેડો તમને આપ્યો છે. હા બે અમે કદાચ ખેંચીએ તો પાછા તમે ખેંચજો, છેડો ખેંચજો, અમને નહીં. હા બાપ, એમાં મંથન થશે. ક્યાંક અમારા ખેંચતાણમાં પછી અમે થાકી રહેવું થાય શું બાપ. હા, પણ એ જ મંથનમાં કાંક નવીન કાંક નવનીત નીકળતું રહેશે. અને એ જ નવનીત દ્વારા બાપ આપણા દીપો પ્રજ્વલિત રહેશે. અને એ જ દીપ પ્રજ્વલિતતાથી બાપ આપણે પ્રકાશનો પથ, પ્રકાશનો એક દર્શન કરી શકશું ને પ્રકાશના સથવારે જીવનની પ્રગતિ, ઉન્નતિ અને જીવનના લક્ષ્યને આપણે સાધતા રહીશું. એ જ પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી મારા યુવાધનની કાર્યશીલતા અને કાર્યક્ષમતાને જોઈ કરી અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આજે વડીલોએ જે કાર્યો કર્યા છે બાપ એને દીપાવવાની, હવે એને શણગારવાની જવાબદારી આપણી છે. અને શક્તિ દ્વારા પણ જે કાર્યરતતા અહીં આમ નિહાળી રહ્યા છીએ, જે સમર્પણની ભાવનાઓ અહીં માતૃશક્તિ દ્વારા પણ જોઈ રહ્યા છીએ, એ માતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપીએ. કારણ કે રામનગર છે, સીતારામજીની કૃપા, ભગવાન લક્ષ્મીનારાયણજીની કૃપા કાયમ આપની ઉપર વરસતી રહે. અને એ હનુમાનને પેલો બિહાર્યો છે મારું યુવાધન કાયમ બાપ હનુમાનના રૂપમાં કાર્યશીલ બની રહે. એ જ ભાવના સાથે વિશેષ સમયાંતરે આનંદ પ્રાપ્ત કરશું. સંતોના આ આશીર્વચનો લેશું. આજે થોડાક આગળના કાર્યને લઈને આ તમારા વચ્ચેથી વિદાય થશું. પણ ફરી વખત જ્યારે યોગ સંજોગો, કારણ કે હવે આ તો અમારું નગર છે ને, જો કે બધાય ગામ અમારા જ છે, પણ આ કાંક વિશેષ અધિકાર લઈને બેઠું છે ને, એટલા માટે જ્યારે સમયને અનુકૂળતાએ લાભ દેતા રહીશું. એ જ ભાવના સાથે પ્રભુના શ્રી ચરણોમાં શુભકામના સાથે કે મંગલમય આપનું જીવન અને આપની પ્રગતિ મંગલમય બની રહે, એ જ હરિહરના મા ભગવતીના શ્રી ચરણોમાં વંદના સાથે વિરમુ અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, રામેશ્વર મહાદેવ કી, કુળદેવ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुदेव नमः तस्मै श्री गुरुदेव नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमस्तुते मा नारायणे नमस्तुते यं देवी सर्वभूतेषु
शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु गुरुरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु उमियारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः गुरुदेव तमारी जय जय हो सद्गुरु तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो सद्गुरु तमारी जय जय हो लक्ष्मी नारायण तमारी जय जय हो તાળી પ્રેમથી પાડો. તાળી પાડવાથી કેટલા લાભ થાય. એક તમારે આળસ છે તો તાળી પાડો તો પક્ષી ઉડી જાય ને, તો આપણા ખંભા ઉપર કાળ ને કડી હોય ને એ પણ ઉડી જાય. તો બધા પ્રેમથી તાળી પાડો. લક્ષ્મી નારાયણ તમારી જય જય હો સદગુરુ તમારી જય જય હો सीताराम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राधे श्याम तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी